ચોટીલા શહેરમાં ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી, કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં એટીએમમાંથી ચોરી કરતી ગેંગને ઝડપી પાડી પોલીસની સતર્કતાથી એટીએમ તોડતા પહેલા ગેંગના 5 શખ્સોને ઝડપી લેવાયા। ગેંગમાં 3 બિહારના તેમજ 2 શખ્સો ગુજરાતના હોવાનું ખુલ્યું છે। પકડાયેલા આરોપીમાં એક આરોપીની અગાઉ થાનમાં ડુપ્લિકેટ નોટ કેસમાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું। પોલીસે શખ્સો પાસેથી સ્પ્રે, હથોડી, કટર મશીન, એક કાર તેમજ એક વેપન અને 2 કારતૂસ મળીને 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલા પોલીસે પોતાની સતર્કતા દેખાડી ધાડપાડુ ગેંગને ઝડપી પાડી છે। પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। હિતેશ ઠક્કર, અમદાવાદ। પોલીસને બધાઈ આપું છું કે એક બહુ સરસ કામગીરી ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને એટીએમ ચોરીની જે ગેંગ છે આને અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને આ ગેંગ દ્વારા ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં એ એટીએમ ચોરીની એ લોકો ટ્રાય કરતા હતા। આ સમય રાત્રિના દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગના દરમિયાન ટોટલ 5 લોકોને પકડી પાડેલ છે અને આ પાસેથી એટીએમ ચોરીના જે અલગ અલગ જે સામાન હોય છે એ ઘણો બધો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। એ જે આ જે એટીએમ ચોરીને જે ગુનાની જે એ લોકો તૈયારી કરતા હતા આખા એટીએમને તોડવા માટે, તો આમે ટોટલ 5 લોકો હતા। આમાંથી 2 લોકો સ્થાનીય હતા અને 3 લોકો બહારના હતા। જે 2 લોકો સ્થાનીય હતા આમાંથી એકનું નામ છે મેહુલભાઈ ધીરુભાઈ મકવાણા, એ રાજકોટના નિવાસી છે અને બીજો જે આરોપી છે આનું નામ છે અજયભાઈ જયરામભાઈ ઉદ્રેજા, એ આપણે ચોટીલાના છે। આને અલાવા જે 3 આરોપી છે એ બિહારના છે। એકનું નામ રોકીરાજ સુરેશસિંહ કુશવા, બીજાનું નામ રવિશંકર રાજુ શાહ અને ત્રીજાનું નામ બીરુકુમાર ચંદારામ। એ ટોટલ 3 આરોપી બિહારના છે। એ જે લોકો છે આમે જે અજય જયરામ જે છે ઉર્ફ અંકિત જયરામ, એ અજય પહેલા અમારે જે થાનગઢના એક ગુનાના અંદર જે નકલી જે નોટ હોય છે આ નકલી નોટના એક ગુનાનો એક આરોપી છે અને આ ઘણી વખત દિલ્હી અને બહાર ફરતો હોય છે। તો અજય ઉર્ફ અંકિત જે છે એ બીરુકુમારના ત્યાં દિલ્હીમાં સંપર્કમાં આવ્યો અને બીરુકુમાર સાથે એ લોકો મળીને અને આખો પ્લાન કર્યો અને આખો પ્લાન કરીને અને એ લોકો ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં જે એસબીઆઈ અને બીજા બેંકના જે એટીએમ છે આ એટીએમને એ લોકો ટાર્ગેટ કરવાનો આનો પ્રયાસ હતો। આ લોકો પાસે અત્યારે જે મુદ્દામાલ રિકવર કર્યો છે આ મુદ્દામાલમાં એક 4 વ્હીલ ગાડી રિકવર કરી છે। આને અલાવા એક લોખંડની હથોડી, એક લોખંડનો ત્રિકમ અને લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની 200 ગ્રામની ટોટલ 8 બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાવાળા જે સ્પ્રે છે જે સ્પ્રે છે આનો એક નગ અને જે ગેસની બોટલને ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ, આનો એક નગ અને એ ટોટલ 6 મોબાઈલ, એવું કરીને અને ટોટલ લગભગ 2.5 લાખની આસપાસનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે। આ બહુ એક સારી જે આનું એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા હતા અને બીજી કોઈ પણ ઘટના કરી શકતા હતા। આને સાથે આ લોકો પાસેથી વેપન પણ પોલીસ દ્વારા આપણે પકડવામાં આવેલ છે। એક રિવોલ્વર જેવું દેશી રિવોલ્વર અને આને સાથે 2 કારતૂસ પણ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે। તો આ એક આખી ગેંગ છે જે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ધાડ યા એટીએમ ચોરી કરી શકતી હતી। આ આખી ગેંગને આપણે ચોટીલા પોલીસ દ્વારા સરસ રીતે પકડવામાં આવેલ છે। તો હું ફરીથી એક વખત આપણી ચોટીલા પોલીસ છે અને જે ટીમ સુરેન્દ્રનગર છે આને હું બધાઈ આપું છું। અગાઉ ક્યાં ક્યાં આવી ધાડો કરેલી છે, કેવા ગુના થયેલા છે અને ખાસ કરીને મોડલ્સ ઓપરેન્ડી એમની શું હતી? એ જે આરોપી મેં આપને કીધું કે ટોટલ જે 5 આરોપી છે આમાંથી જે અજય આરોપી જે છે આના ઉપર પહેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે આપણે જે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો ગુનો આના ઉપર દાખલ થયેલો છે અને આને અલાવા જે બીજા આરોપી જે છે બહારના છે તો આને પણ અમે જે ICGS અને જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનો શું ગુનાહિત ઇતિહાસ છે એ બધું અમે લોકો જોઈ રહ્યા છીએ।